સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. વૃદ્ધ દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વૃદ્ધને આખી રાત સારવાર ન આપવામાં આવી હોવાનો આક્ષેપ સાથે પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા દારૂ ન મળવાના કારણે ખેંચ આવ્યો હોવાનું જણાવીને પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ દર્દીના સંબંધી પણ તબીબની સૂચના મુજબ રિપોર્ટ ન કરાવતા હોવાનું વિડીયોમાં રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. વિવાદોનો પર્યાય બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરત જિલ્લાના કીમ ખાતેથી 65 વર્ષીય મનસુખભાઈ ગીમરભાઈ ટેલરને ખેંચ આવતા રાત્રે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘરમાં ચોર્યાસી ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવારના બીજા દિવસની રાત્રે આખી રાત કોઈપણ પ્રકારની સારવાર ન આપવામાં આવી હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. મેડિસિન વિભાગના વોર્ડ નંબર 5A પરિવાર વૃદ્ધને લઈને પહોંચ્યો હતો, જ્યાં હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને અન્ય સ્ટાફ સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી. પરિવાર દ્વારા આક્ષેપ કરવાની સાથે વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દારૂ ન મળવાના કારણે વૃદ્ધને ખેંચ આવે છે. આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો સામસામે આક્ષેપો કરતા હતા. દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવતો હોવાથી મોબાઈલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર્દી સાથે તબીબો દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાની સાથે દર્દીના પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મેડિસિન વિભાગમાં થયેલા આ વિવાદની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેને પગલે આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સુપ્રિન્ટેન્ડન્ટ સ્મીમેર હોસ્પિટલે જણાવ્યું હતું કે દર્દીની સારવાર બાબતે સ્મીમેરના વાયરલ વિડીયોને લઈને તપાસ થશે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાયરલ વિડીયોને લઈને તપાસ કમિટી બનાવવામાં આવશે. વાયરલ થયેલ વિડીયો બાબતની જાણ મને મીડિયાના માધ્યમથી થઈ છે. ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. દર્દી પહેલેથી જ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું. બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વિડીયો છે. કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે. સ્મીમેર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ જ ગેરરીતિ ચલાવાશે નહીં. કાલે રાતે 12 વાગ્યાની તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ આપી નથી. તમે દાદાગીરી કરો છો. પહેલા ફોન કર્યો તેની બોલાવ્યો તમારથી અને ફોન કર્યો તેની બોલાવ્યો. મારી વાત સાંભળો. કાલે 12 વાગ્યાની એને ખેંચ આવે છે, કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી. તમને ખબર અમે ડોક્ટર છે? દારૂ નહીં પીધું ને, દારૂ પીધા હતા અને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે. તે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને. હા, રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી. વાંધો નહીં. અરે આખી રાત એમ જ બેહી રહ્યા. હવારે લઈ લો ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ. આખી રાત એમ જ રહ્યા. અત્યારે નીચેથી તમારે ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે, ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું. તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે. આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ કમિટી નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે આ બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. જેમાં કે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે. અને એના વિડ્રોલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના પર હોય છે. હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે. એ તપાસનો વિષય હતો. એના માટે જે MRI કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી. છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે કારણ
મુખ્ય કારણ શું હતું, કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે, ડૉક્ટરની કોઈ એવું એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય. હવે આ બાબતમાં શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે.